અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં રોજગારીની તક મેળવનાર 526 દીકરીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। ઉપરાંત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રમાણપત્રો એનાયત કરાયા। અવસરે નાયબ મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ અસ્મિતા શરૂ કરવા બદલ પોલીસ વિભાગને અભિનંદન આપ્યા। 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।